ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. તો આજનો આપણો ટોપિક છે સ્થાનાંતરગત દોષો. તો સ્થાનાંતરગત દોષ એટલે એનો મતલબ શું થાય? તો કે સ એવ કુપિતો દોષ સમુત્થાન વિશેષતઃ સ્થાનાંતરગતશ્ચેવ જનયતિ આમયાન બહુ. એટલે કે જ્યારે અગ્રવેટેડ થયેલો કોઈ સિંગલ દોષા એ કોઝ થઈ શકે છે વેરિયસ ડિઝીઝ માટે. ધારો કે વાતની વાત કરીએ તો વાત જે છે ઘણા બધા ડિઝીઝ માટેનું કારણ થઈ શકે છે, ડિપેન્ડિંગ અપોન ધ વેરિયસ ઇટિયોલોજીકલ ફેક્ટર એન્ડ સાઇટ ઓફ મેનિફેસ્ટેશન. કઈ રીતના? તો કે સાઇટ ઓફ મેનિફેસ્ટેશન બદલાઈ જાય દરેકમાં, અને જે છે અને એના ઇટિયોલોજીકલ ફેક્ટર બદલાઈ જાય. ઇવન ઇફ ધ સમ ઓર પ્રાકૃત દોષ ગેટ ડિસ્પ્લેસ ઓર મૂવ અધર પ્લેસ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ વાયુ. તો શું થાય? દોષ વૃદ્ધિ થાય કોઈ એક પ્લેસમાં અને વેરિયસ ડિસીઝ થાય, એને સ્થાનાંતરગત દોષ કહેવામાં આવે છે. તો હવે એનો મતલબ શું જુઓ, તમને સમજાવું. એનો મતલબ એટલો છે કે જ્યારે કોઈ વાત જ વિકાર હોય, તો ધારો કે કોઈ એક સિંગલ દોષ, વાત લઈ લો, પિત્ત લઈ લો અથવા કફ લઈ લો, તો એ ઘણા બધા ડિઝીઝ કરે છે, બરાબર છે, નાનાત્મક વિકારો. દરેકે દરેકના ઇટિયોલોજીકલ ફેક્ટર શું છે? અલગ અલગ છે. દરેકે દરેકની સાઇટ ઓફ મેનિફેસ્ટેશન શું છે? અલગ છે. ઓકે, કોઈક સ્કિન ઉપર થાય, કોઈક આંખમાં થાય, કોઈક કાનમાં થાય, કોઈક ઘટમાં થાય. તો દરેકની સાઇટ શું છે? અલગ અલગ હોઈ શકે છે. 5 વાત છે, 5 પિત્ત છે, 5 કફ છે, તો એ અલગ અલગ સાઇટ હોય, અલગ અલગ ઇટિયોલોજીકલ ફેક્ટર પ્રમાણે અલગ અલગ ઓકે મેનિફેસ્ટેશન સાઇટ હોય. તો હવે અહીંયા શું કહે છે કે અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ વાયુ, કારણ કે વાયુ શું કરાવે? મૂવમેન્ટ કરાવે. પિત્તની અને કફની મૂવમેન્ટ માટે જવાબદાર કોણ છે? વાયુ છે. તો હવે અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ વાયુ, ધારો કે પિત્ત પોતાના સ્થાનમાંથી, પિત્તનું ધારો કે સ્થાન આર્યું છે, બરાબર છે, પિત્તનું સ્થાન આર્યું છે. હવે પિત્તનું સ્થાન આર્યું છે, કફનું સ્થાન આર્યું છે, વાતનું સ્થાન આર્યું છે. હવે ધારો કે પિત્ત જે છે વાતના ઇન્ફ્લુઅન્સ હેઠળ પિત્ત જે છે અહીંયાથી અહીંયા જાય, તો અહીંયા પિત્તની શું થાય? ક્ષય થાય. અહીંયા પિત્તનો શું થાય? પ્રકોપ થાય. તો કફના આ સાઇટ ઉપર જે છે પિત્તનો પ્રકોપ થાય, તો પછી ત્યાં વ્યાધિ ઉત્પન્ન થાય. તો આ શું કહેવાય? સ્થાનાંતર થયું દોષનું. અહીંથી અહીંયા ગયો, કોના અંદર? તો કે વાયુના કારણે. તો એને સ્થાનાંતરગત દોષ તરીકે ઓળખવામાં આવે છે. શું ઓળખવામાં આવે છે? સ્થાનાંતરગત દોષ તરીકે ઓળખવામાં આવે છે. સમજ્યા વસ્તુ શું છે આખી? કે અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ વાયુ કોઈ એક જે છે દોષ એ કોઈ એક બીજા દોષના સ્થાનમાં જાય, તો ત્યાં આગળ તે દોષની શું થાય? વૃદ્ધિ થાય અને પોતાના સ્થાનમાં ક્ષય થાય. એના કારણે જે ઉત્પન્ન થાય છે વ્યાધિ, એને સ્થાનાંતરગત દોષ વ્યાધિ કહેવામાં આવે છે. અને આવા દોષને સ્થાનાંતરગત દોષ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આટલી જે છે સમજ આપણી થઈ. હવે કેવું છે કે આશય અપકર્ષ હેતુ. આશય અપકર્ષ હેતુ શું છે? તો કે અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ અગ્રેવેટેડ વાત, અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ અગ્રેવેટેડ વાતનું જે ઇન્ફ્લુઅન્સ થાય છે એના કારણે નોર્મલ દોષા જે છે મૂવમેન્ટ કરે છે, અને એના કારણે જે છે ડિસેટ થાય છે એને આશય અપકર્ષ હેતુ કહેવામાં આવે છે. વાતના કારણે જે દોષો મૂવમેન્ટ કરીને જે ડિસીઝ ઉત્પન્ન થાય એને આશય અપકર્ષ હેતુ કહેવામાં આવે છે. ઓકે, તો શું કીધું છે? અંડર ઇન્ફ્લુઅન્સ ઓફ અગ્રેવેટેડ વાત, ડિસ્પ્લેસમેન્ટ ઓફ મૂવમેન્ટ ઓફ નોર્મલ દોષા ટુ અધર પ્લેસ વિચ રિઝલ્ટ ઇન મેનિફેસ્ટેશન ઓફ ધ વેરિયસ ડિઝીઝ. ઓકે, તો એને આશય અપકર્ષ હેતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા સ્થાનાંતરગત દોષ જે છે એની ચિકિત્સા કઈ રીતે કરવાની? તો કે જનરલી ટ્રીટમેન્ટ જે છે અકોર્ડિંગ ટુ સ્થાન હોય. એટલે કે પિત્ત ધારો કે કફના સ્થાનમાં ગયો તો કફની ચિકિત્સા કરવાની. કફ સ્થાનગત પિત્ત હોય તો ટ્રીટ ધ કફની ચિકિત્સા કરવાની. પછી ધારો કે પિત્ત વાતમાં ગયો તો વાતની ચિકિત્સા કરવાની રહેશે. એટલે કે જ્યાં જે વસ્તુ જાય અને જ્યાં આશ્રય થાય એની ચિકિત્સા પહેલાં કરવાની, પછી જે છે બીજી જેને આશ્રય લીધો છે એની કરવાની. ઓકે, સમજણ પડી ગઈ? એટલે જો કફસ્થાનગત પિત્ત હોય, કફમાં જે છે કફમાં પિત્ત આવે તો કફની પહેલી કરવાની, પિત્તની બીજી કરવાની. વાત સ્થાનગત કફ હોય, કફ જે છે વાતમાં જાય તો વાતની પહેલી કરવાની, આની બીજી કરવાની. ઓકે, એ પ્રમાણે જે છે તમને ખ્યાલ આવી ગયો. બીજી વસ્તુ કે વાઇલ ટ્રીટિંગ ધ સ્થાનાંતરગત દોષ, એ છે એને બલાબલ જોવું જોઈએ દોષનું. જો આગત દોષ સમ હોય, ધારો કે કફના સ્થાનમાં વાયુ આવ્યો છે, હવે ધારો કે વાયુ જે છે સમ છે, ધેન સ્થાનીય દોષ શુડ બી ટ્રીટેડ. બટ ઇફ આગત દોષ બલવાન, પણ જો આગત દોષ બલવાન હોય, વાતના સિમ્ટમ વધારે જોવા મળતા હોય, તો વાત દોષની પ્રથમ ચિકિત્સા કરવી જોઈએ. વેન દોષા મૂવ ટુ શાખા ફ્રોમ કોસ્ટ, ઇટ શુડ બી બ્રોટ ટુ કોસ્ટ વિથ ધ હેલ્પ ઓફ સ્નેહસ્વેદન વિથ ધ શોધન એલિમિનેટેડ. ઓકે, તો શું કીધું છે કે જો એક ગટનું ઇમેજ બનાવું છું આખું, શાખા અને કોષને સમજવા માટે. ઓકે, ધારો કે આ વસ્તુ છે. ઓકે, આ ગેસ્ટ્રિક છે.
આ ગેસ્ટ્રિક છે, આ મોટું આંતરડું આવી ગયું. ઓકે, અને આ જે છે મળદ્વાર આવી ગયું. ઇમેજ જોઈ લેજો. ઓકે, હવે ધારો કે શું છે, આ કોસ્ટ છે, આખો જે વચ્ચે છે એ કોસ્ટ છે, એને ગટ કહેવાય. આપણે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટેક છે એને કોસ્ટ કહેવાય. અને આજુબાજુની જે વસ્તુ છે, ધારો કે અહીંયા છે, અહીંયા હાથ છે, અહીંયા પગ છે નીચે. ઓકે, આ બધું શું કહેવાય? શાખા કહેવાય. એવું સમજો ખાલી હાલ પૂરતું. એવું છે નહીં પિક્ચર ઓલરેડી, એવું સમજો. તો હવે જ્યારે દોષો શાખામાં જતા રહે, તો એ શાખામાં ગયેલા દોષોને પાછા લાવવા હોય કોષ્ટમાં, તો શું કરવું પડે? સ્નેહન અને સ્વેદન કરવું પડે. શું કરવું પડે? સ્નેહન અને સ્વેદન કરવું પડે. એટલે એનાથી શું થાય? વાઝોડાયલેશન થાય. વાઝોડાયલેશન થાય એટલે દોષો જે છે શું આવે? અહીંયા આવી જાય. અને સ્નેહનથી દોષો વધે, સ્વેદનથી વાઝોડાયલેશન થાય એટલે દોષો જે છે પાછા કોષ્ટમાં આવી જાય. કોષ્ટમાં આવી જાય પછી આપણે વિરેચન કરાવીને નીચેથી બહાર કાઢી શકીએ, વમન કરાવીને મુખ દ્વારા બહાર કાઢી શકીએ. આવા જે છે અલગ અલગ રસ્તાઓ છે જેના દ્વારા દોષોને આપણે બહાર કાઢી શકીએ. તો એ વસ્તુ કરવાની છે. ઓકે, આવા સ્થાનાંતર્ગત દોષો હોય ત્યારે આ પ્રકારની ચિકિત્સા કરવાની છે. The aggravated dosa, Kupit dosa produce various diseases due to various factors are different side manifestations. Physicians should consider various factors. બધું જ જે છે ધ્યાનમાં રાખવું જોઈએ. તો સ્થાનાંતર્ગત દોષના જે છે હેડિંગ હેઠળ આપણે દરેક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. પીસીને જે દોષે સ્થાન લીધું છે એને પણ, અને જ્યાં સ્થાન લીધું છે એને પણ, જે બલવાન હોય એની પ્રથમ ચિકિત્સા કરવાની. ઓકે, અને રોગની પ્રકૃતિ, નિદાન, સ્થાન, દોષ, બલાબલ બધું જોવાનું છે. શાખાની કોષ્ટની વાત કરીએ આપણે કે શાખામાં હોય તો એને કોષ્ટમાં કઈ રીતે લાવવા, સ્નેહન સ્વેદનથી, ત્યારબાદ જે છે સંશોધન કરીને કઈ રીતે નીકાળી શકાય એની વાત પણ આપણે સ્થાનાંતર્ગત દોષોની અંદર કરી લીધી. તો આ જે છે સ્થાનાંતર્ગત દોષ જે છે એના વિશે આપણે આજે માહિતી મેળવી. નેક્સ્ટ લેક્ચરમાં માહિતી મેળવીશું લીન દોષ વિશે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.